बात करिए सूरत के एक महत्वपूर्ण समाचार। सूरतमांथी ₹10 लाखना हीरा મળવાને મામલે આજે મૂળ માલિકને હીરા સોંપવામાં આવશે। કુરિયર કંપનીમાં કામ કરતા કર્મચારીને હીરા મળ્યા હતા। 2 દિવસ પહેલા હીરાનું એક પેકેટ મળી આવ્યું હતું। આજે કર્મચારીનું સન્માન પણ કરવામાં આવશે કારણ કે આટલી મોટી રકમના હીરા તેણે પરત કર્યા છે। 10 લાખના હીરાનું પેકેટ મળી આવ્યું હતું। સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર। ચેતન, કુરિયર કંપનીના કર્મચારીને હીરાનું પેકેટ મળ્યું હતું, આજે તે સોંપવામાં આવશે માલિકને, શું વધુ વિગતો? સુરતના વરાછા મિની બજારની ઘટના છે, જ્યાં વેરોડ પર આવેલી સજાનન ટેકનિકલ જે કંપની છે તેને કર્મચારી અહીં કુરિયર માટે આવ્યો હતો। જો કે ત્યાં તેને દાદર જતાની હીરાનું પડીકું મળી આવ્યું હતું અને આ હીરાનું પડીકું મળતાની સાથે તેને પોતાના માલિકનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આ જે હીરાનું પડીકું છે તે સુરત ડાયમંડ એસોસિએશનને મળ્યું હતું। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ જે મૂળ માલિક છે તે મૂળ માલિકને શોધવાનો પ્રયાસ કર્યો હતો। અંદાજે 2 દિવસ સુધી આ મૂળ માલિકને શોધવાનો પ્રયાસ કર્યો હતો। આખરે આજે આ જે હીરાનો જે મૂળ માલિક છે તે મળી આવ્યો હતો અને જે મૂળ માલિક છે તેને આ ₹10 લાખના જે હીરા છે તે હીરા પરત કરવામાં આવ્યા હતા। તો સાથોસાથ જો વાત કરીએ તો મૂળ માલિકે જે ઈમાનદારી જે દાખવી છે તે યુવાનને ₹21,000નું ઇનામ આપ્યું હતું। આ સાથોસાથ ડાયમંડ એસોસિએશન દ્વારા પણ પ્રોત્સાહન રૂપે તેમને બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।